જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે ભણ્યા હતા એ ટોપિકને જરાક યાદ કરીએ તો કે ભાઈ આઈયુપીએસસી ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈ હતી, બરોબર. એનું થોડું એવું પુનરાવર્તન કરીને આજે આપણે 1 થી 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોનીય રચનાએ પહોંચીએ, બરોબર. અને પછી આપણે આપણો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ આપણે સ્ટાર્ટ કરશું, એટલે કે આપણું ચેપ્ટર નવું રનિંગ કરશું આપણે, બરોબર. ચાલો, સૌથી પહેલાં તો મેં તમને કીધું હતું કક્ષક વિશેની વાત કરી હતી. કક્ષક કોને કહેવાય તો કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન છે મળી આવવાની સંભાવના મેક્સિમમ એટલે કે મહત્તમ હોય તો આપણે તેને શું કહીએ છીએ? કક્ષક. અને કક્ષકના કેટલા પ્રકારોની આપણે ચર્ચા થઈ હતી તો કે ભાઈ કક્ષક છે એના ટાઈપ્સની આપણે વાત કરીએ તો 4 કક્ષકો આપણે જોઈ હતી: એસ, પી, ડી અને એફ. એસ કક્ષકમાં મેક્સિમમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2. પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે ભાઈ પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, કારણ કે પી કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 3, બરોબર. ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. અને એફ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 14. ઓકે. હવે એ સિવાય મેં તમને વાત કરી હતી કે ભાઈ પરમાણુ કેન્દ્ર એની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ માર્ગને આપણે શું કહીએ છીએ? કક્ષા. કે એલ, એમ, એન. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. પહેલી કક્ષાની આપણે વાત કરીએ, બરોબર, તો એ ની અંદર એક જ કક્ષક આવેલી છે. કઈ છે કક્ષક આવેલી? એસ. બીજીમાં એસ અને પી, ત્રીજામાં એસ પી ડી, ચોથામાં એસ પી ડી એફ. નંબર કઈ રીતે આપતા હતા આપણે તો કે આગળ જો પહેલી કક્ષા હોય તો 1s, બીજી હોય તો 2s, 2p, 3s, 3p, 3d. ચોથી કક્ષા હોય તો 4s, 4p, 4d અને 4f. આ ક્રમ આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે, કારણ કે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ પણ શું હતો? આજે તો 1s ભરાઈ ગયા બાદ કઈ ભરાય? 2s. 2s ભરાઈ ગયા બાદ 2p. 2p ભરાય પછી 3s અને 3s પછી 3p. ઓકે. હવે આપણે આજે આગળ વધવાના છીએ, બરોબર. હવે આગળની ઇલેક્ટ્રોનની રચનામાં થોડોક ફેરફાર આવે, પણ આ ક્રમ આપણે હંમેશા આપણી નજર સમક્ષ રહેવો જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આ રીતનો છે. જ્યારે આપણે બીજું ચેપ્ટર પરમાણુ બંધારણની ચર્ચા કરશું ત્યારે વિગતે આપણને જાણવાનું મળશે કે ભાઈ શા માટે આ રીતે જ ભરાય છે, બરોબર, કક્ષકમાં. અત્યારે હાલ પૂરતી આપણે શીખવા માટે એટલી બાબત જરૂરી છે, બરોબર. અને આ ઉપરાંત ઇલેક્ટ્રોન કઈ રીતે દર્શાવતા હતા કક્ષકમાં તો કે ભાઈ કોઈ કક્ષક હોય, ધારો કે 3s હોય તો એમાં 1 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 1 લખતે વંચાય શું તો કે 3s1. જો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 3s એની ઉપર કેટલા લખશું? 2. 3s2, 3s2. ઓકે. ચાલો આપણે શરૂ કરીએ. પહેલા કાલે જે 1 થી 15 જે તત્વો છે એની ઇલેક્ટ્રોનીય રચનાની આપણે લખી હતી એને જરાક જોઈએ અને પછી આપણે આગળ પાછા વધીએ. ઓકે. ચલો, સૌથી પહેલા હાઇડ્રોજનની. હવે હું સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના નહીં, ડાયરેક્ટ કઈ લખીશ? આઈયુપીએસસી. ચલો, હાઇડ્રોજનથી આપણે સ્ટાર્ટ કરીએ. હાઇડ્રોજન આઈયુપીએસસી જો તત્વની સંજ્ઞા અને તેની આઈયુપીએસસી ઇલેક્ટ્રોનીય રચના. ઓકે. ચલો, તત્વની સંજ્ઞા શું છે તો કે H. તો કે એની આઈયુપીએસસી ઇલેક્ટ્રોનીય રચના શું થાય તો કે 1s1. હાઇડ્રોજન પછી હિલિયમ. હિલિયમની આઈયુપીએસસી ઇલેક્ટ્રોનીય રચના શું હતી તો કે 1s2. ક્રમ યાદ રાખશું, બહુ જ અગત્યતા ધરાવે છે ક્રમ. પરમાણુ કેન્દ્ર, પહેલી કક્ષા, એમાં એક જ કક્ષક 1s. ચલો, 1s છે એ ભરાઈ ગઈ.
વન એસ ભરાઈ ગયા બાદ હવે ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ તો કે 2s, કારણ કે એસ કક્ષકની કેપેસિટી કેટલી તો કે માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. ચલો હાઇડ્રોજનની 1s1, હિલિયમ 1s2, હિલિયમ પછી લિથિયમ પરમાણુ ક્રમાંક 3, બરોબર. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 2, હજી એક ઇલેક્ટ્રોન વધ્યો એ ક્યાંય ગયો 2s માં, એટલે શું થઈ ઇલેક્ટ્રોનની રચના 1s2 2s1, બરોબર. ચલો લિથિયમ પછી આપણે ક્યાં જઈશું તો કે પરમાણુ ક્રમાંક 4 બેરેલિયમ, બેરેલિયમની ઇલેક્ટ્રોનની રચના શું થાય જો હજી 2s માં જગ્યા છે, કારણ કે લિથિયમમાં એક જ ઇલેક્ટ્રોન ભરાણો હતો, એટલે અહીંયા શું થશે તો કે 1s2 2s2, બરોબર. બેરેલિયમ પછી બોરોન પરમાણુ ક્રમાંક 5, બરોબર. ઇલેક્ટ્રોનની રચના શું થશે તો કે 1s2 2s2, 2s2 ભરાઈ ગયા બાદ હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે આપણે શીખ્યા હતા અગાઉ કે 2s ભરાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય 2p માં, બરોબર. ચલો તો 2s ભરાઈ ગઈ તો હવે ઇલેક્ટ્રોન 2p માં જશે, તો શું થશે ઇલેક્ટ્રોનની રચના કાર્બનમાં 1s2 2s2 2p, સોરી બોરોનમાં આપણે જોવાની બાકી રીતે હજી પહેલાં જોઈ લઈએ 1s2 2s2 2p1, બરોબર. ચલો બોરોન પછી હવે કોણ આવશે કાર્બન, કાર્બનમાં શું ઇલેક્ટ્રોનની રચના થશે તો કે 1s2 2s2 2p, એક ઇલેક્ટ્રોન વધ્યો હોય તો કે શું થયું 2s2 2p2. હવે પી કક્ષકમાં કેટલે સુધી ઇલેક્ટ્રોન ભરાય કે જ્યાં સુધી પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાણા કરે, બરોબર. એટલે કાર્બન પછી નાઇટ્રોજન 1s2 2s2, 4 ઇલેક્ટ્રોન થયા તો પી માં કેટલા આવશે 3, તો 1s2 2s2 2p3. ચલો નાઇટ્રોજન પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો 8, શું થઈ ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p4. ઓક્સિજન પછી ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, શું થશે ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p5. અને ફ્લોરિન પછી નિયોન પરમાણુ ક્રમાંક કેટલો છે 10, તો ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6. એટલે સુધીની આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોનની રચના. અને હવે જે આપણે ભણવાના છીએ 11 થી 20, આ 1 થી 10 નું કાર્ય આપણે પૂરું કર્યું, એને આપણે સારી રીતે તમે લખી પણ શકો. ઓકે ચલો 2p ભરાઈ ગયા બાદ હવે શું થશે તો કે હવે તો જગ્યા છે નહીં, તો હવે ત્રીજી કક્ષા આવશે. ત્રીજી કક્ષામાં ખાસ જોઈશું અહીંયા 2p પછી 3s 3p અને 3d. ત્રીજી ભરાઈ ગયા બાદ કઈ કક્ષા આવશે ચોથી 4s 4p 4d અને 4f. ક્રમ વાઇઝ ચાલશું, બરોબર. જ્યાં ફેરફાર આવશે ત્યાં પણ આપણે ચર્ચા કરશું. તો 1 થી 10 ની પૂર્ણ થયા બાદ એટલે સુધીનું તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. હવે આપણે આજનું છે એ આપણે જોઈ લઈએ, બરોબર. ચાલો પરમાણુ ક્રમાંક 11, પરમાણુ ક્રમાંક 11 એટલે એની અંદર કયું તત્વ આવશે પરમાણુ ક્રમાંક 11 માં તો કે ભાઈ સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8 1. ચલો પહેલી કક્ષામાં ભરાણા 1s2 2s2 2p6. કેટલા ઇલેક્ટ્રોન ભરાણા તો કે 1s માં 2, 2 ને 2s માં 2 એટલે 4, 4 ને 2p માં 6 એટલે 4 ને 6 10. કેટલો વધ્યો 1, તો 1 ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે 3s માં, બરોબર. એટલે શું થઈ ઇલેક્ટ્રોનની રચના 3s, એક ઇલેક્ટ્રોન છે તો ઉપર દર્શાવશું 1, 1s2 2s2 2p6 3s1. ચાલો ત્યારબાદ સોડિયમ પછી ક્યાં જઈશું તો કે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો આવશે 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. જો હવે 3s માં હજી જગ્યા છે તો કે આ, કારણ કે s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય મેક્સિમમ 2, બરોબર. તો શું થઈ એની ઇલેક્ટ્રોનની રચના તો કે 1s2 2s2 2p6 3s2 3s2. ચલો મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13.
ચાલો ઇલેક્ટ્રોનની રચના શું થશે તો કે 1s2 2s2 2p6 3s2 3p1 વાય શા માટે? કારણ કે હવે 3s ભરાઈ ગઈ તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જવાનો છે 3p માં, જે આ ક્રમ ટૂંકમાં આ ક્રમ જો તમે યાદ રાખશો એટલે તમને ક્યાંય મુશ્કેલી પડશે નહીં. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ, એલ્યુમિનિયમ પછી સિલિકોન, પરમાણુ ક્રમાંક 14, શું થશે 1s2 2s2 2p6 3s2 3p, કેટલા ઇલેક્ટ્રોન થયા 2 ને 2 4 ને 6 10 ને 2 12, કેટલા વધ્યા તો કે 2 ઇલેક્ટ્રોન વધ્યા કારણ કે પરમાણુ ક્રમાંક 14, તો 3p2. પી કક્ષકમાં કેટલા સુધી ઇલેક્ટ્રોન ભરાય 6 સુધી. હવે ક્રમશઃ આગળ આપણે એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય. સિલિકોન પછી ફોસ્ફરસ 1s2 2s2 2p6 3s2 3p3, સિલિકોન પછી ફોસ્ફરસ પછી આવશે સલ્ફર, પરમાણુ ક્રમાંક 16 1s2 2s2 2p6 3s2 3p4. પછી ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તો 2 8 7 છે. 1s2 એટલે પહેલી કક્ષામાં 2, પછી 2s2 2p6 એટલે બીજી કક્ષામાં કેટલા 8, અને 3s2 હજી 3p માં જગ્યા છે તો કે આ 3p5 કેટલા થયા 7. એટલે ટૂંકમાં સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જો તમને આવડે તો તમે આયુપીએસી ઇલેક્ટ્રોનની રચના ખૂબ જ સરળતાથી લખી શકો. બરોબર, કેટલા ઇલેક્ટ્રોન થયા અહીંયા 5, હજી અહીંયા જગ્યા છે 1 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બરોબર, પરમાણુ ક્રમાંક 18 1s2 2s2 2p6 3s2 3p6. શું થઈ ઇલેક્ટ્રોનની રચના આર્ગોનની 2 8 8, કારણ કે આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. ચલો હવે 3p ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ક્યાં જાય? બરોબર, હવે આપણે ખૂબ જ અગત્યની બાબત આવે છે, પરમાણુ ક્રમાંક 19. બરોબર, હું તમને જરાક સામાન્ય ઇલેક્ટ્રોનની રચના યાદ અપાવી દઉં. 2 8 8 1 આવી કંઈક સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે. પોટેશિયમ, અહીંયા એક ઘટના બને છે મિત્રો, 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ. હવે આપણું ફોકસ અહીંયા આવવું જોઈએ કે 3D માં ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ. એને બદલે ઇલેક્ટ્રોન 3D માં ભરાવાના બદલે ક્યાં જાય છે તો કે 4s. અત્યારે હાલ પૂરતી આપણે સ્વીકારી લઈશું 4s માં બરોબર ભરાય છે 3D કરતા, કારણ કે 4s ની ઉર્જા ઓછી હોય કોના કરતા 3D કરતા. બરોબર, જે આપણે પરમાણ્વીય બંધારણમાં વિગતે પછી ચર્ચા કરવાની આવશે કે શા માટે 4s માં જ ઇલેક્ટ્રોન ભરાય 3D માં કેમ નહીં, કારણ કે એના માટે અમુક સિદ્ધાંતો આપણે ભણવા પડશે. બરોબર, આઉબાઉ હુન પૌલીના જે સિદ્ધાંતો છે એની બધી ચર્ચા કરવી પડશે આપણે. અત્યારે હાલ પૂરતી યાદ રાખશું કે 3D ના બદલે પહેલા કઈ કક્ષક ભરાઈ જાય 4s. તો અહીંયા પોટેશિયમની ઇલેક્ટ્રોનની રચના શું થાય તો કે અહીંયા ખાસ ધ્યાન રાખશું, ખૂબ જ અગત્યની બાબત છે. 1s2 એટલે પહેલી કક્ષા, 2s2 2p6 એટલે બીજી કક્ષા, 3s2 3p6 ત્રીજી કક્ષા, અને હવે એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે 4s માં એટલે 4s1. તો પોટેશિયમની ઇલેક્ટ્રોનની રચના આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. પોટેશિયમની ઇલેક્ટ્રોનની રચના, કારણ કે અહીંયા 3p પછી ડાયરેક્ટ કઈ કક્ષક ભરાય છે 4s, 3D ભરાતી નથી. બરોબર, 4s ભરાઈ ગયા બાદ ફરી પછી કઈ ભરાશે 3D કક્ષક. બરોબર, એની આપણે ચર્ચા કરશું. બરોબર, ચલો હવે પોટેશિયમ પછી ક્યાં આવશું તો કે કેલ્શિયમ, પરમાણુ ક્રમાંક 20. એમાં પણ હજી 4s માં એક ઇલેક્ટ્રોન ભરાવાની શક્યતા છે, એટલે શું થશે તો કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2. 4s ભરાઈ ગઈ અહીંયા. તો અહીંયા નવીનતા શું આવી આ બેમાં, પોટેશિયમ ને કેલ્શિયમમાં, કે 3D માં ભરાવા જતા હતા ઇલેક્ટ્રોનને ભરાણા શેમાં 4s. બરોબર,
ઓછી ઉર્જાને કારણે, જે આપણે ચેપ્ટરમાં આગળ તેની આપણે ચર્ચાઓ પછી કરવાની છે. તો 1 થી 20 તત્વોની આપણે ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કર્યા બાદ હવે આપણે બીજા 25 પરમાણુ ક્રમાંક સુધી જઈએ. બરોબર, એ તમારા માટે એકદમ તદ્દન નવા છે. બરોબર, એની આપણે ચર્ચા કરીએ. અહીંયા જોઈશું ખાસ. ચલો, 21મા નંબરનું તત્વ, પરમાણુ ક્રમાંક 21. બરોબર, 21મા નંબરનું તત્વ છે, એનું નામ છે સ્કેન્ડિયમ, સંજ્ઞા Hc, સ્કેન્ડિયમ. ઓકે, હવે કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20. 20 પછી આપણે 21 જઈએ. અહીંયા ધ્યાન રાખો, 3D ખાલી છે, પહેલા કઈ ભરાઈ ગઈ છે? 4s કક્ષક. તો 4s કક્ષક ભરાઈ ગયા બાદ હવે ઇલેક્ટ્રોન પાછો ક્યાં ભરાશે? 3D કક્ષકમાં. બરોબર, એટલે ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો આગળ તો હતી જ તે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો શું થશે ઇલેક્ટ્રોનની રચના? 3d1. બરોબર, સ્કેન્ડિયમની. સ્કેન્ડિયમ પછી પરમાણુ ક્રમાંક 22. 22 ની અંદર આવશે ટિટેનિયમ. ટિટેનિયમમાં 1 ઇલેક્ટ્રોન વધે. હવે સ્વાભાવિક છે, મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો કે 2. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 6. તો ડી કક્ષકમાં કેટલા સુધી ઇલેક્ટ્રોન ભરાવાના છે? 10. તો જ્યાં સુધી 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી આગળની કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાના નથી. બરોબર, આ બાબતનું આપણે અહીંયા ધ્યાન રાખશું. ટિટેનિયમ પછી અહીંયા એની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 3d2. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા છે? તો કે 2. ઓકે, ચલો, સ્કેન્ડિયમ પછી શું આવ્યું? ટિટેનિયમ. ટિટેનિયમ પછી પરમાણુ ક્રમાંક 23 વેનેડિયમ. વેનેડિયમ ઇલેક્ટ્રોનની રચના શું થાય? તો કે ડી કક્ષકમાં 10 સુધી આપણે અટકવાનું જ નથી. શું થશે ઇલેક્ટ્રોનની રચના? તો કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. ચલો, ત્યારબાદ પરમાણુ ક્રમાંક 24. 24માં આવશે ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના શું થાય? અહીંયા જોજો, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 આવી થવી જોઈએ. પરંતુ મિત્રો અહીંયા ક્રોમિયમને આપણે થોડુંક યાદ રાખશું. હવે કોઈ પણ કક્ષક હોય ને ભાઈ, એ અર્ધપૂર્ણ ભરાય ને, અર્ધપૂર્ણ એટલે અડધી ભરાયેલી, સંપૂર્ણ એટલે આખી ભરાયેલી. જ્યારે અર્ધપૂર્ણ ભરાય, બરોબર, ત્યારે વિશિષ્ટ રીતે સ્થાયી થાય. જો પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય, જો પી કક્ષક અર્ધપૂર્ણ ભરાય એટલે 3 ઇલેક્ટ્રોન અને પૂર્ણ ભરાય તો 6. ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ભરાય ત્યારે, પૂર્ણ ભરાય તો 10. એફ કક્ષક અર્ધપૂર્ણ ભરાય તો 7 ઇલેક્ટ્રોન ને પૂર્ણ ભરાય તો 14. હું જે કહું છું એને સારી રીતે સાંભળજો. કોઈ કક્ષક અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાય તો વિશિષ્ટ રીતે સ્થાયી થાય. તો ક્રોમિયમની અંદર એ ઘટના બની કે 4s નો 1 ઇલેક્ટ્રોન છે ને એ 3D માં જાય. શા માટે? કારણ કે 3D માં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? તો 5. 5 થાય તો એ અર્ધપૂર્ણ થાય, અર્ધપૂર્ણ થાય તો એની સ્થાયીતા વધી જાય. એટલા માટે 4s નો 1 ઇલેક્ટ્રોન ક્યાં જાય? 3D માં. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના યાદ રાખશું મિત્રો ખાસ. 1 ઇલેક્ટ્રોન 4s નો 3D માં ગયો એટલે શું થયું? અહીંયા ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s1
3d5. ઓકે, ક્રોમિયમ પછી પરમાણુ ક્રમાંક 25. પરમાણુ ક્રમાંક 25 મેંગેનીઝ ની આપણે ચર્ચા કરીએ તો મેંગેનીઝમાં 25 પ્રોટોન 25 ઇલેક્ટ્રોન. શું થશે અહીંયા જુઓ, 1s2 2s2 2p6 3s2 3p6. હવે ઉપર જેમ હતું હજી 4sમાં એક ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, એટલે અહીંયા નહીં સમાશે, કારણ કે 3D કક્ષક તો વિશિષ્ટ રીતે સ્થાયી થઈ ગઈ, એટલે 3d6 નહીં થાય. શું થશે તો કે ભાઈ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5, કારણ કે કોઈ પણ અર્ધપૂર્ણ કક્ષક હોય ને વિશિષ્ટ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરે છે, એટલે એ પોતે એ વલણ ઝડપથી ગુમાવવા માંગતી નથી. બરોબર. તો આજના ક્લાસની અંદર આપણે નવી બાબતો ઘણી બધી શીખ્યા કે પોટેશિયમ અને કેલ્શિયમની અંદર અપવાદરૂપ ઇલેક્ટ્રોનીય રચના આપણને મળી, ત્યારબાદ ક્રોમિયમમાં વિશેષ ઇલેક્ટ્રોનીય રચના જોવા મળી. એની આપણે આગળના ક્લાસમાં ચર્ચા કરશું અને લેક્ચર પણ આપણે ચેપ્ટર છે બરોબર આગળના લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. ઓકે.